કે મારી અમારે તો 5 પૂર્વજ હોય, 5નું ચમનું કરવું, 5 દીવા અલગ અલગ કરવા. તો છતાંય તે જો આ બધાની એક ભાવના તમારે ઘેર બેઠા કરવાની ભાવના છે ને, એ ભાવનાને ધ્યાનમાં રાખી અને એક ઉપાય એવો બતાવું છું. એક જ પિતૃદેવના એક જ દીવામાં તમે બધા પિતૃઓનો દીવો પોમી જાય એવો એક આજ ઉપાય બતાવું છું. તમારા ઘેર તમારા દાદા છે કે તમારા પપ્પા છે કે તમારા કોઈ કાકા છે જેને વસ્તી નહીં, કોઈ તમારો નાનો દીકરો ભગવાનના ઘેર જતો રહે, કોઈ નાની દીકરી મરી જાય છે, આ બધા છે ને થયા જ હોય અને એના આલવું જ પડે. અને ના આલો ને તો એ તમને હેરાન આખું 12 મહિના કરે. એટલે જો તમારે બેહાડવાની ઈચ્છા હોય તો તમે વિચારો ખરું, અમારે 5 ટોટલ થાય, દાદા દાદી કે પપ્પા કે પપ્પા ભાઈ કાકા કે અમારો છોકરો 12 દીકરી, આ બધાનું ભેગું છે ને 7 દીવા અલગ અલગ કરવાના, 5 દીવા અલગ અલગ કરવાના. તો આ ઉપાય બતાવું છું કે એક જ